પસંદગી પત્ર ઓનાયત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મારા સાથી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, પોલીસ મહાનિર્દેશક શ્રી KLN રાવ, પોલીસ મહાનિર્દેશક શ્રી રાજુ ભાર્ગવ, પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ ડોક્ટર નિર્જા ગોત્રુ, અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી GS મલિક, ગૃહ વિભાગના સચિવ શ્રી નિપુણા તોરવણેજી, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. હું દાસને પૂછતો હતો કે આ લોકોને ટ્રેનિંગ હોય છે, તો કે હા હોય છે. એટલે હું એટલા માટે પૂછતો હતો, મેં કહું આજથી જ એમની તો ટ્રેનિંગ શરૂ થઈ ગઈ છે. ગમે તે પરિસ્થિતિમાં ઊભા રહેવું કે બેસવું એની તૈયારી શરૂ થઈ ગઈ છે એમને. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આપેલી વિકાસની રાજનીતિના પરિણામે ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન અને રોલ મોડેલ બન્યું છે. આ સમૃદ્ધિ અને વિકાસના મૂળમાં શાંતિ, સલામતી અને સુરક્ષા રહ્યા છે. ગુજરાતનું સુદૃઢ પોલીસ દળ દેશમાં કાર્યનિષ્ઠા અને ફરજ પાલન સાથે લોકોની રક્ષામાં અગ્રેસર છે. આજે એ પોલીસ દળને વધુ સંગીન બનાવવાનો અવસર છે. એક સાથે 11,800થી વધુ હોનહાર યુવાનો સહિત મહિલા શક્તિના પ્રતિકરૂપ 3100 જેટલી બહેનોને પણ પોલીસ દળમાં નવી નિમણૂક મળી છે. તેમને ઉજ્જવળ કારકિર્દીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ માત્ર નિમણૂક પત્ર નથી, પરંતુ જવાબદારી, શિસ્ત પાલન અને રાષ્ટ્ર સેવાનો સંકલ્પ લેવાનો દિવસ છે. પોલીસમાં જોડાવું એ નોકરી કે આર્થિક ઉપાર્જનની વ્યવસ્થા નથી, પરંતુ માનવ સેવા, ધર્મ સ્વીકારવાનો તમારો રાષ્ટ્રહિત પ્રથમનો નિર્ણય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોલીસ શબ્દનો એક અલગ જ મર્મ આપણને આપ્યો છે. પી એટલે પોલાઇટ, હંમેશા જનતા પ્રત્યે નમ્ર, સહૃદય ભાવ સાથે કામ કરતો હોય તે. ઓ એટલે ઓબિડિયન્ટ, જે હંમેશા તેના ઓફિસરની આજ્ઞામાં રહીને ફરજ બજાવતો હોય તે. એલ એટલે લોયલ, ભારતના સંવિધાન, કાયદા કાનૂનને વફાદાર રહી તેને વળગીને કામ કરતો હોય તેવો લોયલ કર્મી. આઈ એટલે ઇન્ટેલિજન્ટ, હંમેશા સતર્ક હોય, બુદ્ધિ ચાતુર્યથી કામ કરતો હોય તે. સી એટલે કરેજિયસ, કોઈ પણ સ્થિતિમાં હિંમત ના હારે, દરેક ફ્રન્ટ પર તે લડવા તૈયાર હોય. ઈ એટલે એન્થુઝિયાસ્ટિક, ઉત્સાહ હોય, જનતાની સેવા સલામતી માટે હર હંમેશ તત્પર હોય, રાષ્ટ્રહિત સર્વોપરીનો ભાવ હૈયે રાખતો હોય તે. મારે સૌને અભિનંદન આપવા છે કે આ મર્મને સુપેરે સમજીને રાજ્યનું પોલીસ દળ ફરજ બજાવે છે. જે નવો વર્કફોર્સ પોલીસ પરિવારમાં જોડાયો છે તે પણ નાગરિક દેવો ભવોના આદરણીય શ્રી મોદી સાહેબના મંત્રને ચરિતાર્થ કરશે એવો મને વિશ્વાસ છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં થયેલા વિકાસની સાથે સરકારે નાગરિકોના ઇઝ ઓફ લિવિંગને પ્રાધાન્ય આપ્યું છે. તે માટે સરકારના બધા જ વિભાગો અને પોલીસ દળમાં પણ પૂરતું માનવબળ મળી રહે તે માટે અનિવાર્ય છે. રાજ્ય સરકાર સંપૂર્ણ પારદર્શિતા સાથે સમયબદ્ધ રીતે ભરતી પ્રક્રિયા કરી રહી છે. આદરણીય શ્રી મોદી સાહેબે પોલીસ તાલીમ અને પ્રશિક્ષણની આખી તાસીર બદલીને નવા પડકારોને પહોંચી વળવા, તેને આધુનિક ઓપ આપવા સ્માર્ટ પોલીસિંગનો વિચાર આપ્યો છે.
આપણે આવી સ્માર્ટ પોલીસના નિર્ણયની દિશામાં ઝડપભેર આગળ વધ્યા છીએ. સાયબર ક્રાઇમ, નાર્કોટિક્સ, માનવ તસ્કરી, આર્થિક ગુનાઓ અને ટેકનોલોજી આધારિત અપરાધોને ડામવા માટે પોલીસ આધુનિકરણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. રાજ્યવ્યાપી સીસીટીવી નેટવર્ક, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, બોડી વોર્ન કેમેરા, સાયબર સેફ પ્રોજેક્ટ, ડ્રોન ટેકનોલોજી જેવા અનેક પ્રકલ્પોથી પોલીસ દળને સજ્જ કર્યું છે. પોલીસ બેડાની ફરજો, સેવાઓ પણ સમય અનુરૂપ ટેકનોલોજીથી વધુ સજ્જ છે, એટલે ગુનેગારોને પળભરમાં જબ્બે કરવાનું શક્ય બની ગયું છે. પોલીસ બેડામાં જે નવું ટેકનોસેવી માનવબળ જોડાયું છે, તેના કારણે માત્ર સંખ્યાબળ નહીં, કેપેસિટી બિલ્ડિંગ પણ થયું છે. ટેકનોલોજી માત્ર સાધન છે, પરંતુ માનવતા, ઈમાનદારી અને સાહસ એ સાચી શક્તિ છે. કાયદાનો અમલ કરાવનાર પોલીસ કર્મીઓએ ફરજ પાલનમાં માનવ અધિકારોનું સન્માન, સંવિધાનિક મૂલ્યોનું પાલન અને નિષ્પક્ષપાત જાળવી પણ એટલી જ આવશ્યક છે. તમારા વર્તનમાં સંયમ, વાણીમાં વિનમ્રતા અને કાર્યમાં નિષ્ઠા એ જ પોલીસ સેવામાં તમારી પ્રાથમિકતા હોવી જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ સંકટમાં હોય ત્યારે મદદ માટે તેને સૌથી પહેલી પોલીસ યાદ આવે છે. એક સારો પોલીસકર્મી લોકોને વિશ્વાસ, ભરોસો કેળવીને કાયદાનો અમલ કરાવે છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વિકસિત ભારત 2047નો આપણને સંકલ્પ આપ્યો છે. તમે સૌ રાજ્યની શાંતિ, સલામતી, સુરક્ષાને સર્વદા ઉજાગર કરો. વિકસિત ભારત 2047 માટે વિકસિત, સુરક્ષિત, સમૃદ્ધ ગુજરાત 2047ના નિર્માણમાં તમારું શ્રેષ્ઠ યોગદાન રાષ્ટ્ર પ્રથમના ભાવ સાથે તમે સૌ આપશો એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. માન્ય મુખ્યમંત્રી શ્રી, આપના